રાજકોટના જામકંડોરણામાં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એવામાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને આડે હાથે લીધા હતા। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિરોધીઓને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો। જયેશ રાદડિયાએ પોતાની સ્પીચમાં કહ્યું હતું કે 2-5 લોકોની સમાજની જ ટપોરી ગેંગ સક્રિય થાય છે અને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરે છે। જો રાજકારણ જ કરવું હોય તો ખુલ્લા મેદાનમાં આવી જાઓ। રાજકારણમાં અમે આવ્યા ત્યારે કોઈને પૂછીને આવ્યા નહોતા। રાજકારણમાં આવવા માટે સમાજને શું પૂછો છો? આવી જાઓ એટલે ખબર પડે। ત્યારે હવે સૌરાષ્ટ્રના પાટીદારોમાં જયેશ રાદડિયાનું આ નિવેદન ચર્ચાઓનું વિષય બન્યું છે। શું છે આખો વિવાદ? મિત્રો, 2017ની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે રવિ આંબલિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા અને તે સમયે ખોડલધામ ચેરમેન નરેશ પટેલનો પુત્ર શિવરાજ રવિ આંબલિયાના ખુલ્લા સમર્થનમાં આવ્યો હતો। ખોડલધામ મંદિર નિર્માણ વખતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાનો મોટો ફાળો રહ્યો હતો। જો કે ત્યાર પછી ખોડલધામમાં વિઠ્ઠલ રાદડિયાનું વર્ચસ્વ ન રહેવા દેવામાં આવ્યું। ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયા સામે નરેશ પટેલ ખુલ્લીને વિરોધમાં આવ્યા હતા અને ખોડલધામના ટ્રસ્ટે ટિકિટ આપી ચૂંટણી લડાવી હતી, જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો। કોઈની તાકાત નથી જયેશભાઈને હેરાન કરે, અલ્પેશ કથિરિયા। મિત્રો, જયેશ રાદડિયાના નિવેદનને લઈને અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જયેશ રાદડિયા સમક્ષ નેતા છે। તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે। જે ટપોરીઓને સામાજિક તત્વોના હતા તેમની શાન વિઠ્ઠલભાઈને ઠેકાણે લાવી દીધી હતી। બીજા કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ। જયેશભાઈ તેમના પિતાજીની વાર્તાને આગળ વધારી રહ્યા છે અને એમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે। મિત્રો, જયેશ રાદડિયાના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને ભાજપના આગેવાન અને પાટીદાર અગ્રણી જયેશ રસધારાએ કહ્યું હતું કે જયેશભાઈની સાથે સમાજ છે, પરંતુ બધા જાણે છે કે આ કોણ છે। સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે। આખી દુનિયા જાણી ગઈ છે કે આ જે ટોળકી સક્રિય છે, પરંતુ જયેશભાઈ રાદડિયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે। સારું કામ કરવું નથી અને સમાજને આગેવાની લેવી છે। દેખાડવાના અને ચાવવાના અલગ છે। આવા લોકોને હવે સમાજને બધા ઓળખી ગયા છે। જયેશ રાદડિયાના નિવેદન સામે દિનેશ બાંભણિયાએ કહ્યું કે જયેશ રાદડિયાએ એક પ્લેટફોર્મ ઊભો કર્યો છે અને અમે બધા તેની સાથે છીએ। લોકો કોણ છે તે પૂછતા નથી। જયેશ રાદડિયા સમાજ માટે સારું કામ કરે છે। કેટલાક લોકો હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે। અનેક લોકો ટપોરી ગેંગના નિશાન બન્યા। શર્મિલા બાંભણિયા। મિત્રો, પાટીદાર અગ્રણી અને સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલાબેન બાંભણિયાએ કહ્યું કે આ ટપોરી ગેંગને આખો સમાજ ઓળખે છે। અગાઉ પણ અનેક પાટીદાર સમાજના અગ્રણીઓને આ ટપોરી ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવી છે। જયેશભાઈએ વર્ષ 2017માં જ આ ટપોરી ગેંગ મામલે જાહેરમાં બોલવું જોઈતું હતું। અત્યારે જયેશ રાદડિયા ખૂબ જ મોડું બોલ્યા છે।